નમસ્તે, ગુડ ઇવનિંગ. આજ હમ સબ આજે આપણે બધા દિવસ બે અહીં તમને બધું મદદ કરવા માટે છે. બુક રીડિંગના આ દિવસે હું તમારું બધાનું સ્વાગત કરું છું. આપણે કાલે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના સાંભળી અને વાંચી. આજે આપણે પ્રકરણ 1 તરફ આગળ વધીશું. પ્રકરણ 1 છે એન્ડિંગ ધ ઇનર વોર, આંતરિક યુદ્ધનો અંત. આ નવા દ્રષ્ટાંતમાં આપણી આધ્યાત્મિક યાત્રા માટે આપણને આત્માના દ્રષ્ટિકોણથી વિકસિત થવાની જરૂર છે. આ મહત્વપૂર્ણ છે. તેથી અહંકાર વધુ આધ્યાત્મિક થીમ આધારિત વ્યક્તિત્વ સાથે પુનઃ શોધિત થતો નથી. જો આવું થાય તો આપણે માનવ કન્ડિશનિંગની ઘનતા જાળવીએ છીએ, પરંતુ નવા શોધાયેલા આધ્યાત્મિક કારણો સાથે મર્યાદિત માન્યતાઓ, સ્વપરાજય પસંદગીઓ અને સંકુચિત દ્રષ્ટિકોણ સાથે સંરેખિત રહેવાને ન્યાયી ઠેરવીએ છીએ. આવા કાલાતીત ઉપક્રમની શરૂઆત હંમેશા અહંકારના આંતરિક યુદ્ધના અંત સાથે થાય છે. આપણે આપણી મુસાફરીમાં ક્યાંય પણ હોઈએ છીએ, આ પ્રક્રિયાની નજીક જવા માટે આત્માની સૌથી સમજદાર અને સૌથી પ્રેમાળ રીતને અપનાવવી મહત્વપૂર્ણ છે. નહીતર ફક્ત આપણા અહંકારને પહેરવા માટે, આધ્યાત્મિક માસ અથવા વિરોધ કરવા માટે, દુશ્મન બનાવવા માટે આપણે આક્રમકતા સાથે આંતરિક યુદ્ધને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આટલા વિરોધાભાસી લાગે તેવા ભાગો સાથે મતભેદ કરવાને હોવાને કારણે વ્યક્તિ આંતરિક સંઘર્ષને ઉકેલી શકતો નથી. કેમ? કારણ કે આપણે જનરલી સ્પિરિચ્યુઅલિટીમાં આવ્યા પછી, આધ્યાત્મિકતામાં આવ્યા પછી આપણે શું કરીએ છીએ? આપણી અંદર રહેલા અહંકારને ખતમ કરવા માટે આપણે એની સાથે લડીએ છીએ, એને કાબુ કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ આ બધું વિરોધાભાસી છે. જે કરવાનું એનાથી વિરોધ છે, આ વિરોધી છે, એટલે એ નથી કરવાનું. સમજીએ કેવી રીતે? તેથી આંતરિક યુદ્ધના અંત સહિત આપણી મુસાફરીના દરેક માઇલ સ્ટોનને કરુણા સાથે અનુસરવામાં આવે તે આવશ્યક છે. એટલે આપણા આંતરિક યુદ્ધના અંત સહિત આપણી જે કંઈ પણ આધ્યાત્મિક મુસાફરી છે, પ્રવાસ છે, એમાં દરેક માઇલ સ્ટોનમાં કરુણા આવશે. અહંકારના દ્રષ્ટિકોણમાં આધ્યાત્મિક પ્રવાસની શોધ કરતી વખતે વિવિધ રહસ્યમય વિષયો વિશે ઉત્સાહિત થવું સ્વાભાવિક છે. ત્યારે ઉચ્ચતમ ગુણોને મૂર્તિમંત કરવામાં અને સંપૂર્ણ સાક્ષાત આત્માના સૌથી હિંમતવાન નિર્ણયોને સ્વીકારવામાં ઓછી રસ હોય તેવું લાગે છે. જો આપણે આપણા અહંકારને સાંભળીએ છીએ તો આપણે વધુ સશક્ત વાસ્તવિકતા તરફ આગળ વધીએ છીએ. જ્યારે ઘણીવાર આવા ધ્યેય વિશે ભય આધારિત અથવા અંધશ્રદ્ધાળુ રીતે જઈએ છીએ, જ્યારે આપણા અહંકારના નકારાત્મક મજબૂતીકરણ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે, ત્યારે લક્ષ્યો સકારાત્મક રહે છે. જ્યારે આપણું ધ્યાન આંતરિક વિખવાદના કોઈ પણ ભાગ માટે બાધ્યતાપૂર્વક સ્કેન કરે છે, આ તે વ્યક્તિ જેવું છે જે ઘણા વર્ષોથી તેમના ગેરેજમાં ક્લાસિક કાર પર અથાક મહેનત કરે છે. સંપૂર્ણ વાહનને ફરીથી બનાવવાનો પ્રયાસ કરતી વખતે કોઈક રીતે તેઓ તેને સવારી માટે લઈ જવાની આસપાસ ક્યારેય જતા નથી. તેવી જ રીતે જ્યારે આપણે અહંકાર દ્વારા માર્ગદર્શન આપીએ છીએ, ત્યારે સાવચેતી ભરી સ્થિતિમાં જીવવું સામાન્ય છે, જ્યાં આશા, ભાવનાત્મક પ્રતિક્રિયાઓની, નિરાશાને ટાળવાની અને નકારાત્મક વિચારસરણીના ટેઇલ સ્પિનમાં ફસાવવાની લાલચનો પ્રતિકાર કરવાની છે. એટલે જનરલી સ્પિરિચ્યુઅલિટીમાં જ્યારે જતા હોઈએ ત્યારે આપણે આ જે નેગેટિવિટીનો વિરોધ કરતા રહીએ છીએ અને ટાળવાની કોશિશ કરતા રહી જઈએ છીએ. ત્યારે એનો મતલબ એમ થાય કે આપણે અહંકાર દ્વારા આપણે માર્ગદર્શિત થઈ રહ્યા છીએ. અલબત્ત માત્ર અહંકાર જ લડે છે, ટાળે છે, કાબુ મેળવે છે અથવા નકારે છે. તેથી જ્યારે અધિકૃત આધ્યાત્મિક યાત્રા વિરોધના ઓડિસીમાં ફેરવાઈ જાય, ત્યારે તે જોવાનું સરળ બને છે. ભલે તમે તમારા પોતાના ડર સાથે લડતા હોવ, પીડાદાયક લાગણીઓના ગુરુત્વાકર્ષણને ટાળતા હોવ,
તમારા પરિવારની સ્થિતિથી ખૂબ ઝડપથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરો, અથવા તમારા સૌથી મર્યાદિત વિચારોની તીવ્રતાને દૂર કરવા માટે સખત મહેનત કરો, અહંકારમાં ખોવાઈ જવું સરળ છે. જે કંઈ પણ લડે છે, કાબુ મેળવે છે, ટાળે છે, નકારે છે, આ બધું કોણ કરે છે? અહંકાર કરે છે. તેથી આપણે જો આપણી કોઈ પણ પીડાઓના ગુરુત્વાકર્ષણને ટાળતા હોઈએ, ડર સાથે લડતા હોઈએ, કે આપણા પરિવારની સ્થિતિમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરતા હોઈએ, આ બધું જ અહંકારમાં ખોવાઈ જવા જેવું છે. તે સાચું છે કે જેમ જેમ આત્મા આગળ વધે છે, આપણે હવે આપણી જાત અને અન્ય લોકો સામે લડતા નથી, અથવા આપણી સાચી આધ્યાત્મિક શક્તિના પુનઃપ્રાપ્તિ માટે આપણને આગળ બોલાવતા પસંદગીઓનો પ્રતિકાર કરતા નથી. આ એવી ભેટો છે જે આપણે પ્રાપ્ત કરીને આશીર્વાદ અનુભવીએ છીએ, કારણ કે આપણું આંતરિક યુદ્ધ સમાપ્ત થાય છે. જેમ જેમ આવું થાય છે, તેમ તેમ આપણે હવે કોઈ ચોક્કસ લાગણીનો પ્રતિકાર કરતા નથી, ઉકેલવા માટે કોઈ પૂર્વજ કન્ડિશનિંગ ધરાવતા નથી, અથવા અસ્વીકાર કરવા માટે કોઈ વિચારો ધરાવતા નથી, અને તેમ છતાં આવી અદ્ભુત અને અતિ વાસ્તવિકતા કેળવી શકાતી નથી. ત્યારે આપણે કંઈ પણ ટાળવા અથવા નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. એટલે જ્યારે આપણે કંઈ પણ આ બધું ઉકેલવાનો પ્રયાસ ન કરીએ, કોઈ કન્ડિશનિંગ ન રાખીએ, અથવા કોઈ લાગણીનો પ્રતિકાર ન કરીએ, કોઈની સામે લડીએ નહીં, યુદ્ધ ન કરીએ, અસ્વીકાર ન કરીએ, નકારીએ નહીં, અને જ્યારે આવી વાસ્તવિકતા કેળવી શકતા નથી, તો એનો મતલબ એમ કે આપણે કંઈ પણ ટાળવા, નિયંત્રિત કરવાનો પ્રયાસ પર આપણે ધ્યાન કેન્દ્રિત કરેલું છે. આત્માના દ્રષ્ટિકોણમાં વિકસિત થવાની ઘણી સીધી રીત છે. હવે પછીનો તો ટોપિક છે અંતની શરૂઆત, મીન્સ એન્ડિંગ ધ બિગિનિંગ ધ એન્ડ. આંતરિક યુદ્ધનો અંત આત્માના દ્રષ્ટિકોણથી અહંકારને એકીકૃત કરીને થાય છે. આ એટલા માટે છે કારણ કે આત્માને અહંકાર અને તેના ગૂંચવણના ભાગ્ય માટે જબરદસ્ત આદર છે. તે અહંકારને પવિત્ર ગર્ભાશય તરીકે જુએ છે, જ્યાં આત્મા તેના બાળપણના સૌથી નિષ્ક્રિય તબક્કામાં રહે છે, જ્યાં સુધી તે બધાની સુખાકારી માટે જાગૃત થવાનો સમય ન આવે. મતલબ કે આત્મા છે એ અહંકારના કોકુનમાં રહેલો છે. કોકુન એટલે એક એવું પડ છે જેની અંદર વિકસિત થાય છે પતંગિયું. પતંગિયું જ્યારે જન્મ લે ત્યારે એક સખત કોકુનમાં અંદર વિકસિત થતું હોય છે. એમ અહંકાર પણ એવું જ એક કોકુન છે જેની અંદર આત્મા રહેલો છે નિષ્ક્રિય અવસ્થામાં, અને એ અંદર જ્યારે વિકસિત થશે તો એ આપોઆપ જતું રહેશે. કોકુન આપોઆપ તૂટશે. એને તોડવા માટે એની સાથે લડવાની જરૂર નથી, એનો તિરસ્કાર કરવાની જરૂર નથી, એને નકારવાની જરૂર નથી. જ્યારે બાળકો ગર્ભાશયમાંથી જન્મે છે ત્યારે ડોક્ટરો બાળકોને વિશ્વમાં લાવવા માટે માતાને નુકસાન પહોંચાડવાનો અથવા ગર્ભનો નાશ કરવાનો પ્રયાસ કરતા નથી. તેથી રૂપકાત્મક માતાઓ અને ડાયણો તરીકે જે આપણા આત્માના પ્રકાશને માનવતામાં લઈ જઈ રહી છે, ફક્ત સૌથી સુમેળભર્યો અભિગમ જ આપણને જે જોઈએ છીએ તે રાહત પ્રદાન કરી શકે છે. નવા આધ્યાત્મિક દ્રષ્ટાંતમાં આપણે અહંકારનો વિરોધ કરતા નથી. તેના બદલે આપણે એક નવી માનવતાના હૃદય કેન્દ્રિત એન્કર છીએ, જે અહંકારને સ્વલાદિત પીડાના ચક્રમાંથી મુક્ત કરવા માટે તેને ખૂબ જ પ્રેમાળ રીતે સ્ત્રોતમાં પરત કરવા આવ્યા છીએ. આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? એ અહંકારને ફરીથી પ્રેમાળ સ્વરૂપમાં સ્ત્રોતમાં પરત કરવા માટે આવ્યા છીએ. જ્યારે આત્મા જાગૃત થાય છે ત્યારે તે શરૂઆતમાં જાગૃત બનીને અહંકારના એકીકરણમાં મદદ કરે છે. જેમ જેમ આપણે અહંકારની પુનરાવર્તિત પેટર્નથી પરિચિત થવાનું શીખીએ છીએ, તેનો નિર્ણય લીધા વિના અથવા તેની માન્યતાઓ અને માંગણીઓને ખરીદ્યા વિના આંતરિક સંઘર્ષની પકડ ઢીલી થવા લાગે છે. આત્મા એ આપણા
એક શાશ્વત સ્ત્રોતના સૂર્યમાંથી પ્રગટ થયેલા પ્રકાશના અનન્ય કિરણ જેવો છે. ફક્ત પ્રેમાળ કરુણા સાથે અહંકારને જોવાથી આત્માનો પ્રકાશ દરેક કઠોર અને કઠણ ધારને જ્યાં સુધી દરેક સ્તર ઓગળી ન જાય ત્યાં સુધી નરમ બનાવવાનું શરૂ કરે છે, ચાલુ રાખે છે. જ્યારે જ્યારે પણ આપણે અહંકાર કેવી રીતે કાર્ય કરે છે તેના પર સૌમ્ય ધ્યાન આપવાનું વધુ હિત લાવીએ છીએ, ત્યારે તેની ઓપરેટિંગ સિસ્ટમ શાંતિપૂર્ણ સંકલ્પ સાથે તોડી શકાય છે. અહંકારની 3 પ્રવૃત્તિઓ છે. એમાંની એક યુદ્ધ. યુદ્ધ એટલે કે વોર. અહંકારના સૌથી સ્થિર તબક્કામાં આપણો આત્મા કેવી રીતે કાર્ય કરે છે તે અંગે વાકેફ થવા માટે આપણે અહંકારની 3 પ્રવૃત્તિઓને ઓળખીને શરૂઆત કરીએ છીએ. પ્રકૃતિમાં આપણે જે અનુમાનિત અને પુનરાવર્તિત ઋતુઓનું અવલોકન કરીએ છીએ તેની જેમ આ પ્રવૃત્તિઓ એવી પેટર્નિંગનું પ્રતિનિધિત્વ કરે છે જે જીવનની સૌથી આત્મપરાજય માન્યતાઓ અને ઓછામાં ઓછા ઈચ્છનીય ગુણોને કાયમી બનાવે છે. તો આવું જ હોમિયોપેથીમાં પણ જોવામાં આવતું હોય છે. એટલે હોમિયોપેથીમાં પેઢી દર પેઢીની પણ હિસ્ટ્રી લેવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે. તો શું છે કે ભાઈ જેમ જેમ આપણે આ બદલાતી ઋતુઓનું અવલોકન કરીએ છીએ એમ આપણી પેઢી દર પેઢી અમુક પેટર્ન્સ કાયમ હોય છે. પેટર્નિંગનું પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને એ ફરીને ફરી આવ્યા રાખે છે. જેમ ઋતુઓ ચાલે છે એવી જ રીતે. અને એ જીવનની સૌથી આત્મપરાજય માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને ઓછામાં ઓછા ઈચ્છનીય ગુણોને કાયમી બનાવે છે. જે આપણા ગુણોની ઈચ્છા હોય છે એમાંના સૌથી ઓછામાં ઓછા ગુણો હોય એને જ કાયમી બનાવે. એટલે કે આપણે જે ઈચ્છા હોય એ ગુણો આવવા દેતું નથી. જ્યારે લડાઈ, ઉડાન અને સ્થિર થવાની વૃત્તિ આપણી સર્વાઈવલ મિકેનિઝમમાં સમાવિષ્ટ છે, ત્યારે અહંકારની 3 પ્રવૃત્તિઓ આંતરિક પ્રેરણાને પ્રગટ કરે છે, જે આ દરેક પ્રતિક્રિયાઓને બળપૂર્વક ગતિમાન કરે છે. આપણી અંદર ઓલરેડી જે સર્વાઈવલ સિસ્ટમ ફિટ કરેલી છે કુદરતે. સર્વાઈવલ સિસ્ટમ એટલે કે આ દુનિયા પર આપણે કેમ ટકશું. હવે એ દુનિયા કઈ, તો દરેકની દુનિયા અલગ અલગ છે. ભલે પૃથ્વી એમ કહેવાય કે આપણી બધાની દુનિયા, પરંતુ દરેકની જે માનસિક દુનિયા છે એ નાની નાની છે. જેમ કે મારી દુનિયા હોય તો મારી દુનિયામાં મારું ક્લિનિક આવી જાય, મારું ઘર આવી જાય, મારા ફેમિલી મેમ્બર્સ આવે, મારા રિલેટિવ્સ આવી જાય, મારા ફ્રેન્ડ સર્કલ આવે, મારા પેશન્ટ્સ આવશે. આ બધું મારી દુનિયામાં આવતું હોય છે. પછી મારા સ્ટુડન્ટ્સ આવી શકે. આ બધું મારી દુનિયામાં આવશે. તો મારી દુનિયા આટલી જ છે. એની સિવાયના જે લોકો છે, વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, એ બધું મારી દુનિયામાં, મારું ઘર, મારી પ્રોપર્ટીઝ, આ બધું મારી દુનિયામાં આવશે, પણ બીજું બધું નથી આવતું. તો બીજું બધું જે છે એ બીજાની દુનિયા. એમ દરેકની દુનિયા એક લિમિટેડ દુનિયા છે. એ દુનિયામાં એ કેવી રીતે સર્વાઈવ કરે એટલે ટકી શકે, એના માટેના પ્રયાસો એના જારી હોય છે. તો આ બધું ઓલરેડી અંદર છે જ. એમાં કઈ રીતે ઉડાન ભરવી, સ્થિર રહેવું, એ બધું આપણી અંદર ફિટ કરેલું છે. તો ત્યારે જ્યારે આવું છે ત્યારે અહંકારની 3 પ્રવૃત્તિઓ આંતરિક પ્રેરણાને પ્રગટ કરે છે. આ જે 3 પ્રવૃત્તિ આપણે શીખી રહ્યા છીએ, અહંકારની 3 પ્રવૃત્તિઓમાંની પહેલી છે યુદ્ધ. એ યુદ્ધ વિશે એટલે કે વોર વિશે આપણે સમજી રહ્યા છીએ. તો એ 3 પ્રવૃત્તિઓ આપણી અંદરના જે આત્મા રહેલો છે, આપણે સમજીએ કે અહંકારના કોકોનની અંદર જ આત્મા છે નિષ્ક્રિય તબક્કામાં. એ એને પ્રેરણા આપે છે, પ્રગટ કરે છે, જે આ દરેક પ્રતિક્રિયાઓને બળપૂર્વક ગતિમાન કરે છે. તેઓ ચિંતા, અપેક્ષા અને અફસોસના દાખલાઓ છે. એટલે
અહંકાર શું કરે છે? એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરે કે આત્માને જાગૃત થવું પડે. હવે એ પરિસ્થિતિઓ ચિંતા હોઈ શકે, અપેક્ષા, અફસોસ, આ બધું ભેગું થઈને એવી પરિસ્થિતિઓ ક્રિએટ કરે, પ્રતિક્રિયાઓ આપે, જેથી એની જે આત્માની પ્રેરણા છે, આત્માની ઉડાન છે, પ્રકાશ છે, એને ગતિમાન કરે. એમાંનો નંબર એક છે વોર. વોર્મનો પણ જે અલગ અલગ ફોર્મ બનાવીને લેખકે આપેલા છે. એમાંનું સૌથી પહેલું છે ડબલ્યુ મીન્સ વરીઝ. વરીઝ એટલે ચિંતા ગુજરાતીમાં. અહંકાર હંમેશા ચિંતા કરે છે. અહંકાર ચિંતાની ભાવના વગર રહી શકતો નથી. તે દૈવી હુકમની સંપૂર્ણતા પર અવિશ્વાસ કરવાની પ્રાથમિક વૃત્તિમાં મૂળ છે. અહંકાર તેની સાચી ઓળખને સ્ત્રોતની શુદ્ધ અને નિર્દોષ અભિવ્યક્તિ તરીકે સ્વીકારવામાં અસમર્થ છે. ચિંતા ભયથી વિસ્તરે છે. ચિંતા કેવી રીતે આવે? તો ડર લાગે તો. કોઈ ડર જ ન હોય તો એની ચિંતા ન થાય. આ ત્યારે થાય છે જ્યારે આત્મા તેની સૌથી વધુ નિષ્ક્રિય અને ઘણી વખત સૌથી વધારે નિષ્ક્રિય અવસ્થામાં વિસ્તરણ કરવા માટે ઉર્જાસભર ગતિનું નિર્માણ કરે છે, ત્યારે આવું થાય છે. અહંકારની મુખ્ય માન્યતા કલ્પના કરે છે કે જો તેની રુચિને સંતોષવા માટે ફક્ત વાસ્તવિકતાના નિયમો અને શરતોને સતત બદલવામાં આવે તો તે કેટલું ઓછું ચિંતાજનક છે. આપણને બી એવું જ થાય છે કે આપણી આજુબાજુની વસ્તુઓ જો બદલ્યા રાખે, ફ્રીજ લીધું હોય 10 વર્ષ પછી એમ થાય કે નવું ફ્રીજ લઈ લઈ તો ચિંતા ન થાય. કેમ? કારણ કે હવે જૂનું ફ્રીજ છે એ બરાબર કામ આપતું નથી, અથવા તો એમાં જગ્યા ઓછી પડે છે. એટલે ચિંતા આપણું જે અહંકાર છે એ શું વિચારે છે? જો આ બદલ્યા કરશે તો જ મને ચિંતા નહીં થાય. નવી ગાડી લીધી હોય 7-8 વર્ષ થાય એટલે કે પાછી હવે નવી ગાડી લેવી છે. કેમ? કારણ કે જો જૂની ગાડી ક્યાંક લઈને જઈએ ને ક્યાંક બગડ્યું તો, એટલે ચિંતા ને અટકાવવા માટે શું વિચારે છે અહંકાર? કે જો આજુબાજુનું સતત બદલ્યા રાખશે તો મને ચિંતા નહીં થાય. આવી માન્યતાઓ ઘણા લોકોને ગેરમાર્ગે દોરે છે. જેઓ ધારે છે કે એકવાર તેમની બાહ્ય વાસ્તવિકતા બદલાઈ જાય પછી તેઓ અલગ રીતે અનુભવશે. પરંતુ એ કેવી રીતે પોસિબલ છે? કારણ કે જે બાહ્ય વસ્તુઓ પર આધારિત જે શાંતિ આવશે એ બી ક્ષણિક જ હશે. ક્ષણિક એટલે કે ટૂંક સમય માટે જ હશે. જેવું એ બહારની વસ્તુ જેના આધારિત શાંતિ લાગતી હતી એ જ્યારે ખતમ થશે અથવા ધીરે ધીરે એ ઓછું થવા લાગશે તો ફરીથી શાંતિ ઓછી થઈ જશે. પરમ શાંતિ તો બધાથી ઉપર જ છે. આ અહંકારની પ્રાથમિક માન્યતાને સમર્થન આપે છે કે વધુ સારા અનુભવની અનુભૂતિ થાય તે પહેલા બહારના સંજોગો બદલાવવા જોઈએ. આપણા મનમાં જો આવું થતું હોય કે બહાર બદલાય તો હું સારું અનુભવું, જેમ કે આધ્યાત્મિકતામાં એવું કહેવાય કે ભાઈ સારું અનુભવીએ તો સારું બહાર ક્રિએટ થાય. પરંતુ ઘણી વખત હું જોતો હોઉં છું કે જે લોકો મારા કલીગ્સ છે અથવા તો અમુક મારા સ્ટુડન્ટ છે એ લોકોની સાથે આવા પ્રોબ્લેમ્સ થતા હોય છે. એ લોકોને એવું ફીલ થાય કે બહાર જ આવું થતું હોય તો કેવી રીતે અંદર સારું ફીલ કરી શકાય. તો ધ્યાનમાં બેસીએ તોય નકરા એના જ વિચારો આવે કે ભાઈ મારી સાથે આવું કર્યું, તેવું કર્યું, ને ઓલા આમ બોલ્યા તેમ બોલ્યા. તો આ અહંકારની પ્રાથમિક માન્યતાને સમર્થન આપે છે. કેમ? કારણ કે ચિંતા થઈ મીન્સ કે આંતરિક યુદ્ધ ચાલે છે. જ્યારે સમય શેની સાથે યુદ્ધ કરી, જ્યારે આધ્યાત્મિકતા આપણે શીખતા હોય સ્પિરિચ્યુઆલિટી તો પ્રાથમિક તબક્કો છે. એમાં કોઈ ડરવાની જરૂર નથી કે મારી સાથે કેમ આવું થાય છે, હું કેમ આધ્યાત્મિકતામાં આગળ નથી વધી શકતી કે નથી વધી શકતો. એ ફીલ કરવાની જરૂર નથી. આ શરૂઆતનો તબક્કો છે. એમાં બધાને એવું થાય. ભગવાન બુદ્ધને પણ એવું થયું હતું શરૂઆતમાં. એ લડતા હતા અહંકાર સાથે, ભાઈ મને પેઇન ફીલ ન થવું જોઈએ, મને બહુ દુઃખ થાય છે. તો એ એની સાથે લડ્યા, પણ લડીને થાકીને પછી સમજ્યા કે લડવાનું નથી. એટલે એ આપણને શીખવીને ગયા છે. એટલે કોઈ ટેન્શન નથી લેવાનું.
કોઈ ચિંતા કરવાની નથી, નથી લડવાનું, નથી ટાળવાનું, કશું કરવાનું નથી. જેમ ચાલે છે એમ ચાલવા દો. તમે સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધી રહ્યા છો એવું જ રાખવાનું. આ અહંકારની પ્રાથમિક માન્યતાને સમર્થન આપે છે કે વધુ સારા અનુભવની અનુભૂતિ થાય તે પહેલા બહારના સંજોગો બદલાવવા જોઈએ. જ્યારે સમયની ચોક્કસ ક્ષણો હોય છે ત્યારે બાહ્ય ફેરફારો ઉત્ક્રાંતિનું આવશ્યક માધ્યમ હોય છે, ત્યારે આગ્રહ રાખવાની વૃત્તિ કે સંકલ્પ બહારની અંદરથી થવો જોઈએ. તે જોડાણ તરીકે ઓળખાતી પેટર્ન છે. આ એક પેટર્ન છે કે આપણે જોડાયેલા છીએ કોઈ વસ્તુ સાથે, વ્યક્તિ સાથે, પરિસ્થિતિઓ સાથે જોડાયેલા છીએ કે ભાઈ આમ થાય તો હું સારું અનુભવ. જ્યારે બાહ્ય પરિણામો સાથે જોડાયેલ હોય ત્યારે આપણા ઉર્જા ક્ષેત્રો તેમના સતત વિસ્તરતા માર્ગને રોકે છે. જ્યારે આપણે બાહ્ય પરિણામો સાથે જોડાયેલા રહીએ ત્યારે આપણા ઉર્જા ક્ષેત્રો છે, આપણી એનર્જી છે, એ સતત વિસ્તરતા માર્ગને રોકે છે. એ વિસ્તરતી નથી, એ ધીમે ધીમે સંકુચિત થતી જાય છે. અગર વિદ્યાર્થીઓના બાબતમાં એક એક્ઝામ્પલ આપું તો વિદ્યાર્થી એમ વિચારે કે ભાઈ મારી પાસે, જે મારી ફ્રેન્ડ પાસે જે સારી પેન છે એ હોય તો હું સારું લખી શકું, સારા અક્ષર થાય. તો કેવી રીતે શક્ય છે? સારી પેન આવવાથી સારા અક્ષર થવાના નથી. અક્ષર ત્યારે જ સારા થશે જ્યારે તમે એવું વિચારશો કે ભાઈ મારા અક્ષર તો સારા જ છે, અને એને ઓર બહેતર બનાવવાનો પ્રયાસ કરતા રહેશો. બંધ થવાની આ જગ્યામાંથી આત્માનું વિસ્તરણ અટકે છે. જો કે તે ચોક્કસપણે ઉત્ક્રાંતિને રોકી શકતું નથી, કારણ કે અસ્તિત્વમાં રહેલી દરેક વસ્તુ ફક્ત આપણા પ્રવાસના લાભ માટે જ થાય છે. મતલબ કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે, જે કંઈ પણ ઘટનાઓ બની રહી છે, ચિંતાજનક હોય, ડરજનક હોય, કે પછી કોઈ પણ હોય, અપમાનજનક હોય કે કઈ બી વસ્તુ હોય, એ આપણા લાભ માટે છે. કેવી રીતે ધીમે ધીમે આપણે શીખીશું આ બુકમાંથી કે કેવી રીતે આપણને મદદ કરી રહ્યું છે, આપણા લાભ માટે છે. આ યુદ્ધ થઈ રહ્યું હોય તો પણ એ આપણા લાભ માટે છે. કેવી રીતે એ ધીરે ધીરે આપણે શીખીશું. જેમ જેમ આપણે આવા મર્યાદિત દ્રષ્ટિકોણ દ્વારા જોવા માટે અહંકારમાં જરૂરી અનુભવો એકત્રિત કરીએ છીએ. આપણે શું કર્યું? આવી રીતે જરૂરી અનુભવો ધીમે ધીમે એકત્રિત કરીએ છીએ અંદર, કે આમ થયું, તેમ થયું, અલગ અલગ ફિલિંગને એકત્રિત કરીએ છીએ. તેમ તેમ આપણા ઉર્જા ક્ષેત્રો વધુ જાગૃતિ અને નવેસરથી દ્રષ્ટિકોણ સાથે ખુલી શકે છે. જો એ અનુભવ નહીં થાય તો આત્મા અથવા તો આપણા ઉર્જા ક્ષેત્રો, એનર્જી સેન્ટર્સ, એ નવીનીકરણમાં ખુલી શકશે નહીં, કે જે થવું જોઈએ. ડોક્ટર જો ડિસ્પેન્ઝા એક સારા એવા આધ્યાત્મિક માર્ગદર્શક છે. એમની એક બુક છે બ્રેકિંગ ધ હેબિટ ઓફ બીંગ યોરસેલ્ફ. એ તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે એમાં લખેલું છે નો પેઇન નો ગેઇન. મીન્સ કે પીડા વગર કશું મળતું નથી. એમ આ બધી પીડાઓ આપણને કશું આપવા માટે આવેલી છે. તો જે કંઈ પણ હોય એ આપણને મદદ કરે છે. કેવી રીતે ધીરે ધીરે આપણે શીખીશું. બુકને જેમ જેમ વાંચશું એમ આગળના પ્રકરણોમાં એ આપણે બહુ સારી રીતે બધું શીખવાના છે. જો કે ચિંતા જેવી પેટર્ન જ્યારે અનુભવાય ત્યારે ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે. તે ચોક્કસપણે આપણા ઉત્ક્રાંતિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. શારીરિક અને માનસિક અસ્વસ્થતાથી પરે તેનો હેતુ એક ઉર્જાસભર વેગ બનાવવાનો છે, જે આપણી ચેતનાને જાગૃત કરવાની પ્રેરણા આપે છે. ચાહે હોય એ ચિંતા કોઈ પણની હોય, દીકરાઓની હોય, દીકરીઓની હોય, નાણાકીય ચિંતાઓ હોય, કે કઈ બી ચિંતાઓ, પારિવારિક ચિંતાઓ હોય, પછી ફ્રેન્ડ્સની ચિંતાઓ હોય, કોઈ પણ ચિંતાઓ, ભણતરની ચિંતાઓ હોય, કોઈ પણ ચિંતાઓ હોય, એ માત્ર આપણી ચેતનાને વધુ જાગૃત બનાવવા માટે છે. ઉર્જાનું આ સંચય ત્યારે થાય છે જ્યારે આપણે કન્ડિશનિંગની દરેક પ્રવૃત્તિ વચ્ચે હાલક ડોલક કરીએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિ
કે જેણે આબેહૂબ સ્વપ્નમાંથી જાગૃત થવા માટે પથારીમાં ફરતા હોય છે અને તેઓ જાણતા પણ નથી કે તેઓ સ્વપ્ન જોઈ રહ્યા છે. આપણે ઘણી વખત આવું કરતા હોઈએ છીએ કે સપનામાં હાલક ડોલક કરતા હોય પણ આપણને ન ખબર હોય કે આપણે સ્વપ્ન જોઈ રહ્યા છીએ અને આપણે હાલક ડોલક કરીએ છીએ. એમ એમ જ્યારે આપણે આ દરેક કન્ડિશનિંગ કે ચેતનાને આગળ વધવા માટે જે કન્ડિશનિંગની જરૂર છે એ કન્ડિશનિંગ આવશે અને એમાં જ્યારે હાલક ડોલક કરશું, ચિંતા થશે, વળી પાછું કોઈ મિત્ર આવશે અથવા કઈ પુસ્તક આવશે જેનાથી ફરીથી આપણે સ્થિર થઈશું, આવું થયા રાખશે, આવી કન્ડિશનિંગ થયા રાખશે, તો એ પસાર થશું એમાંથી, તો ધીરે ધીરે આપણી ચેતના જાગૃતતા તરફ વિકસિત થશે. નંબર 2, તો વોરમાં 3 અક્ષર છે અંગ્રેજી શબ્દમાં. એ 3 અક્ષરમાંથી એક એક અક્ષરને અલગ કરીને લેખકે બહુ સારી રીતે એમને આપણને પ્રકાશ આપવાનો પ્રયાસ કરેલો છે, આધ્યાત્મ શીખવવાનો પ્રયાસ કરેલો છે. તો નંબર 2 છે એન્ટિસિપેશન. એન્ટિસિપેટ મીન્સ કે આપણે હંમેશા અપેક્ષા કરતા રહી જઈએ છીએ કે આ વખતે તો મારો પહેલો નંબર આવશે, બીજો નંબર આવશે, આટલા ટકા આવશે, પેલા ટકા આવશે, આ વખતે હું કોમ્પિટિશનમાં આટલું સારું પરફોર્મન્સ આપીશ, લોકોને બહુ મજા આવશે. એન્ટિસિપેટ કરીએ છીએ. કોઈ પણ સિચ્યુએશન લઈ લો કે ઇવન નાની નાની બાબત, અગર હું એક્ઝામ્પલ આપું તો સ્ત્રીઓ જ્યારે શાકભાજી ખરીદવા જાય તો એન્ટિસિપેટ કરે છે કે કાલે ભાવ વધારે હશે તો આજે વધારે લઈ આવે, અને એમાં એન્ટિસિપેશન હોય કે આ આટલા દિવસ નહીં બગડે. હવે એન્ટિસિપેટ શું કર્યું? નહીં બગડે, એટલે થશે શું? બગડશે. ચાલો સમજીએ લેખક શું સમજાવે છે આ બાબતે. અહંકારને અપેક્ષા રાખવાની જરૂર છે. અહંકારની બીજી પ્રવૃત્તિ અપેક્ષા છે. જેમ જેમ અહંકાર ચિંતામાં ડૂબી જાય છે ત્યાં ઘણી વાર કંઈક પીડાદાયક હોય છે જે તેની અપેક્ષા રાખે છે. જ્યારે અપેક્ષામાં ખોવાઈ જાય છે ત્યારે અહંકાર એટલી દૂરથી આવનારી અસુવિધાઓ જોવાની આશા રાખે છે કે તે કોઈ પણ પ્રકારની હતાશા, પીડા અથવા નુકસાનને ઝડપથી ટાળી શકે છે. કેવી રીતે એન્ટિસિપેશન આવે છે? કેવી રીતે આપણે અપેક્ષામાં ખોવાઈ જઈએ છીએ? તો આપણે એકવાર એક્સિડન્ટ થયું હોય કોઈ જગ્યાએ, તો આપણે એટલી બધી અપેક્ષામાં ડૂબી જઈએ, ફરીથી એ જગ્યા આવે તો ત્યાં આપણને ઓટોમેટિકલી આપણી ગાડી ધીમી થઈ જાય છે, આપણને ડર લાગે છે, થોડો થોડો ડર તો લાગે છે બધાને, અને એન્ટિસિપેટ થઈ જવાય છે ભાઈ અહીંયા ફરીથી આમ થશે તો. એકવાર દોરી રસ્તામાં ક્યાંક આવી હોય તો એ એરિયામાં જઈએ એટલે આપણને ફરીથી એમ થાય કે ભાઈ ફરીથી દોરી આવશે ને ક્યાંક ઇન્જરી થશે તો. એન્ટિસિપેશન એટલું આપણને અનકોન્શિયસલી પકડેલું છે અહંકારે, તો એમ ઇઝીલી તો છૂટવાના નથી આપણે બધા. હું પણ આવી ગયો, સરળતાથી છૂટશું નહીં આ રીતે, પરંતુ આપણે અભ્યાસ કરતો રહેવાનો છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે તમે અભ્યાસ કરતા રહો. ઇઝી નથી, સરળ નથી, પરંતુ અશક્ય નથી, ડિફિકલ્ટ છે, પરંતુ એના માટે અભ્યાસ, એક ચિત્તે અભ્યાસ કરતા રહો. અને એ શું કામ એન્ટિસિપેશન રાખે છે? જેથી એને ટાળી દે. બહુ 2 વર્ષ પછી શું થશે એનું બી એન્ટિસિપેશન કરે છે અહંકાર, કે 2 વર્ષ પછી આ ન થાય એના માટે અત્યારે એ તૈયારીઓ ચાલુ કરે છે, જેથી એને ઝડપથી ટાળી શકે. આવનારા હતાશા, પીડા કે જે કંઈ પણ નુકસાન થયું છે એને ઝડપથી ટાળવા માટે એ આવી બધી એન્ટિસિપેશન રાખે છે. એ જોવું પણ જરૂરી છે કે અહંકાર કેવી રીતે બેભાનતાને જાળવી રાખે છે. પછી ભલે ને દુઃખની અપેક્ષા હોય કે આનંદની ક્ષણોની રાહ જોવી, કઈ બી હોઈ શકે. આનો અર્થ એ નથી કે ભવિષ્યની ઘટનાઓની રાહ જોવાનો અર્થ એ છે કે તમે અહંકારમાં ખોવાઈ ગયા છો. બીજું કંઈક થવાની રાહ જોવામાં તમારો કેટલો સમય વીત્યો છે તે જોવાની બાબત છે. આપણે બીજું કંઈક થવાની
રાહ જોવામાં આપણો કેટલોય સમય વીતી જાય છે, પરંતુ આપણને ખબર રહેતી નથી. હાથની દરેક ક્ષણ કરતા અપેક્ષામાં વધુ જીવવાની વૃત્તિ એ એમાં નવા માટે અહંકારના જોડાણને જાળવી રાખે છે કે જીવન અલગ અનુભવે તે પહેલા બહારના સંજોગો બદલાવા જોઈએ. એટલે કે આપણે પેલા બહારના સંજોગો બદલાવાની રાહ જોતા રહી જઈએ છીએ. જ્યારે અપેક્ષામાં ખોવાઈ જઈએ છીએ ત્યારે આપણે એવું માનીએ છીએ કે જો કે આપણી ભવિષ્યની ક્ષણોની કલ્પના કરીએ છીએ કે વસ્તુઓ કેવી રીતે બહાર આવશે. આનો અર્થ એ છે કે અહંકારને કાં તો સુખી થવા માટે તેઓની કલ્પના કરવામાં આવી છે, તે રીતે પરિણામોની જરૂર હોય છે, અથવા અહંકાર ભયમાં ડૂબી જાય છે એવું માનીને કે તે વસ્તુઓને જે રીતે જોવે છે તે જ જીવનનો અર્થ છે. બે રીતે ચાલે, કાં તો ભય બહુ લાગે, કાં તો એને એની રાહ જુએ. કોઈ પણ કિસ્સામાં પરિણામ સાથેનું જોડાણ આપણને વાસ્તવિકતા પર નિયંત્રણ રાખવાની જરૂર રાખે છે, જે આત્માના વિસ્તરણને વધુ ધીમું કરે છે. જેમ જેમ અહંકારનો આંતરિક યુદ્ધ ખુલી જાય છે, તેમ તેમ વસ્તુઓ યોજના મુજબ થઈ શકે છે અથવા ન પણ થઈ શકે છે. પરંતુ જીવન હંમેશા આપણને વિસ્તરણના ઉચ્ચ સ્તરોમાં માર્ગદર્શન આપે છે, તે રીતે પ્રગટ થાય છે. આપણે ગમે એટલો પ્રયાસ કરીએ ખુશ રહેવાનો અથવા ચિંતામાં રહેવાનો, એ બંને વસ્તુ અહંકારથી જ ઉત્પન્ન થઈ છે. અને બંને વસ્તુ આપણને શું કામ આવી છે? જેથી આપણું આત્માનું વિસ્તરણ થાય. ચાહે ચિંતા હોય કે અપેક્ષા હોય કે કઈ બી હોય, એ બધું જ ડર હોય, ગમે તે વસ્તુ આવે છે, એ બધું આપણા આત્માની ઉન્નતિ માટે છે. નંબર 3, રિગ્રેટ. વોર મીન્સ વરીઝ, એન્ટિસિપેટ, રિગ્રેટ. રિગ્રેટ એટલે અફસોસ. અહંકારને અફસોસ થવો જોઈએ. જીવનના ઉત્ક્રાંતિના ફાયદાઓને સ્વીકારવાનો ઇનકાર એ પછતાવો તરીકે ઓળખાતી પેટર્ન છે. જે કંઈ પણ ઉત્ક્રાંતિના ફાયદા છે, ચાહે કોઈ બી રીતે થાય, લોસ થઈને ઉત્ક્રાંતિ થાય કે ડાયરેક્ટ ઉત્ક્રાંતિ થાય, એ બંનેના ફાયદાઓનો સ્વીકારવાનો ઇનકાર એટલે કે પછતાવો. આ એના તરીકે ઓળખાતી પેટર્ન છે. આ અહંકારની ત્રીજી પ્રવૃત્તિ છે. આવનારી સંભવિત પ્રતિકૂળતાઓની અપેક્ષા રાખવાને બદલે અહંકાર વારંવાર પાછળ જોઈને અને લોકો, સ્થાનો અથવા વસ્તુઓ પર દોષારોપણ કરીને તેના દુઃખનું કારણ માનીને બેભાન સ્થિતિ જાળવી રાખે છે. અહંકાર એ તેના વિસ્તરણના સૌથી નિષ્ક્રિય તબક્કામાં આત્મા હોવાથી. અહંકાર શું છે? અહંકાર સૌથી નિષ્ક્રિય આત્મા. અહંકાર એટલે સૌથી નિષ્ક્રિય આત્મા, જેમાં આત્મા કશું કરતી નથી. અને એ સ્થિતિમાં જ્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે એ અહંકાર છે. તો અહંકાર એ તેના વિસ્તરણના સૌથી નિષ્ક્રિય તબક્કામાં આત્મા હોવાથી તે સ્વાભાવિક રીતે બ્રહ્માંડ દ્વારા છૂટા છવાયા, એકલા, ત્યજી દેવાયેલા અને વિશ્વાસઘાત અનુભવે છે, જે ફક્ત આપણા વિકાસના લાભ માટે સમયસર ક્ષણોમાં આવે છે. જો અહંકાર બ્રહ્માંડ દ્વારા વધુ કનેક્ટેડ અને ટેકો અનુભવતો હોય, તો તેની નોંધ લેવા માટે કોઈ અહંકાર રહેશે નહીં. આ એટલા માટે છે કારણ કે માત્ર આત્મા સ્ત્રોત સાથે સંરેખિત થાય છે. અહંકાર શું કામ છે? જેથી આત્મા સ્ત્રોત, સોર્સ ઉર્જા, જે સ્ત્રોત ઉર્જા છે એની સાથે સંરેખિત થઈ જાય, એના માટે અહંકાર છે. તેથી અફસોસ અને જોડાણ, વિચ્છેદનની પીડાદાયક લાગણીઓ એ આત્માની અસ્તિત્વની અવસ્થામાં
તેની જાગૃત ચેતનાના આગમનની તૈયારીનો સંકેત આપે છે. રિગ્રેટ એટલે પાછળ જોવું, પાછળ જોઈને પછતાવું કે મેં આમ કર્યું તેમ કર્યું, મારી આ ભૂલ થઈ, પેલી ભૂલ થઈ, અને એમાં ડૂબેલું રહેવું, એ પછતાવો છે, એ રિગ્રેટ છે. અને એમાં એને લીધે પોતાને દોષારોપિત કરતા રહેવું હર ક્ષણ, એ રિગ્રેટ છે. કેટલાક કિસ્સાઓમાં આપણો અફસોસ આપણને પાઠ, શાણપણ અને પસંદગીઓને સ્વીકારવા પાછળ જોવા માટે પ્રેરણા આપી શકે છે, જે અગાઉ અવગણવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે આપણે અહંકારનું વર્ચસ્વ ધરાવીએ છીએ, ત્યારે ખેદનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં સંભવિત જોખમોથી અજાણપણે છુપાવવા માટે થાય છે. અહંકારના દુષ્ટ ચક્રના ભાગરૂપે ખેદ ચિંતાની પ્રવૃત્તિને પ્રેરણા આપવા માટે સૌથી ખરાબ પરિસ્થિતિઓની અપેક્ષા રાખે છે. એકવાર ચિંતા ગતિમાં સેટ થઈ જાય, તે અપેક્ષા વિશે જે પણ ચિંતા કરે છે તેનાથી દૂર થવા માટે તે ભૂતકાળના અફસોસનો ઉપયોગ કરે છે. હવે ચિંતા છે ને એન્ટિસિપેશન કરે, ચિંતાથી એન્ટિસિપેશન ક્રિએટ થાય છે. શેનું? કે ફ્યુચરમાં આવું ન બને એની ચિંતા. હવે એને ટાળવા માટે એ પાછળનો અફસોસનો સહારો લે છે કે પાછળ આવું થયું હતું, પહેલા આવું થયું હતું, તો હવે આવું ન થાય એના માટેની તૈયારીઓ કરે. ચિંતા ત્રણે વસ્તુને પ્રેઝન્ટમાં ચિંતા રહી છે, ફ્યુચરમાં એન્ટિસિપેશન રહી છે, અને પાસ્ટનું રિગ્રેટ રહી જાય છે. આ છે વોર, યુદ્ધ. તે જ રીતે અહંકાર ચિંતાની પ્રવૃત્તિને આગળ વધારવા માટે ભવિષ્યની અપેક્ષાઓ પર નકારાત્મક પરિણામોને રજૂ કરવા માટે અફસોસની ભૂતકાળની ક્ષણોનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે જે લોકો એક્ઝામ્પલ આપતા હોય છે અથવા તો પોતાને બચાવતા હોય છે, ચિંતા શું કામ થાય છે? કારણ કે પાછળ આવું બન્યું હતું, ભૂતકાળમાં આવું બન્યું હતું, એટલે હવે ચિંતા રહી છે પાછું આવું નહીં થાય. તો એમાં એન્ટિસિપેશન પણ આવી ગયું. તો એ ખરેખર અહંકારનો પાર્ટ છે. એની સામે કોઈ પણ દલીલો રજૂ કરવી નિરર્થક થઈ જશે. કેમ? આ મેં અનુભવેલું સત્ય છે, કારણ કે મેં બહુ ટ્રાય કરી છે આ બધામાં. લોકોને એના ઓલામાંથી, અહંકારમાંથી બહાર કાઢવાની બહુ પ્રયાસો કર્યા, અને એમાં હું પણ અહંકારમાં ફસાઈ ગયો. પરંતુ એ કરવું જોઈએ નહીં. ખાલી આપણે એક ઓબ્ઝર્વર તરીકે, મારા ગુરુ ડોક્ટર દીદારસિંહ સર પંજાબથી છે, એ અમને પહેલેથી શીખવતા કે ભાઈ ઓબ્ઝર્વર બનો, ઓબ્ઝર્વર બનો. પણ અમે ન શીખ્યા પહેલા, પરંતુ હું હવે એ શીખી ગયો, સમજી ગયો પીડામાંથી, કે ઓબ્ઝર્વર બનવું એ જ યોગ્ય છે. તો તમે જુઓ, આ ચિંતા, અપેક્ષા અને અફસોસનું દુષ્ટ ચક્ર બની જાય છે. કેવી રીતે બની જાય છે એ હવે આપણે કાલના વિડીયો મારફતે સમજીશું, શીખીશું. કાલના બુક રીડિંગમાં એને આવરીશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, આત્મવંદન.